ગંગા તળમાં ફૂલ ટ્રાફિક છે. જોવા તમે અત્યારે ઝાકર ખુલી, નકર એટલી બધી ઝાકર હતી. ગંગા ઘાટ ઓલું પુલ તો બંધ છે. રાજુભાઈ વાહે રહી ગયા હે, પુલ ઉપર ચડી ગયા હે. પુલ ટપીને પછી પરોખા 1 કિલોમીટરનો પુલ છે. ગંગા એટલી બધી ભીડ છે, હાવ ધીરે ધીરે હલાય. આ ગંગા નદી અમે ના આવી જો, પણ ઝાકર બહુ આવી. સવાર તો કંઈ નહોતું હતું. જો ઓલીકોટનું પુલ છે ને, એ આવકનો રસ્તો, આજ આવકનો. ચલો ચલો ચલો, અટાણમાં ગંગા નદીના દર્શન કરી લો. સામે વાળું બીજું પુલ છે, એમાં આવક ચાલુ. ઓલા ટેન્કુનો પુલ બનાવે ને એ છે. ઓલો આવકનો, એ આવકનો પુલ છે. આમ આવે આજ આવકનો. ઊંડો લાગા, ફોન ફેરવા થયો ને. આગળ ઘાટ ઉપર ચડે, પછી પોરો ખાવો. 4 કિલોમીટર હાલ્યો, હજી 17 કિલોમીટર થાય અહીંથી રિક્ષા કે મળશે ને તો એક રિક્ષાના 1000 રૂપિયા લે. મોટરસાઇકલના અમને ખાલી 1 કિલોમીટરના 300 રૂપિયા કીધા હતા. મોટરસાઇકલ બેહાડી રૂપિયા દઈ દે, પણ એ ઘરના પાછા હે ને અધવસ ઉતારીને ભાગી જાય. હાવ આડે ધડ લૂંટે રિક્ષાવાળા, મોટરસાઇકલવાળા. કારણ કે આ ભૂખમરો જ છે, ચોખ્ખું આપણે કહીએ. ગંગાજીએ આમ જોઈએ તો યુપીમાં બધા ભગવાને જન્મ લીધો, રામ ને કૃષ્ણને. આમ જોઈએ તો આ બધી રાક્ષસી માયા જ છે, એટલે તેને અવતાર લેવો પડે અહીંયા ભગવાનને. એ તો કીધું કલ્કી અવતારે અહીંયા જ થશે. આ ગંગા ઓલા હવાવાળા લોખંડના પુલ બનાવ્યા. જો ઓલી લાઈન સામેવાળી હે, અહીંયા ઝાકર બહુ છે. સામે જો દેખાય ગંગા ઘાટ, બહુ ઝાકર છે. જો અત્યારમાં આજે પણ હે, આજે અયોધ્યામાં 1 કરોડ લોકો છે. કારણ કે અહીંથી ગંગાજીમાંથી ગયા ને એ બધા અયોધ્યા જાય છે. અયોધ્યાથી પછી કાશી વિશ્વનાથની બાજુ બધી જગ્યાએ ટ્રાફિક ફૂલ છે. આ તો લાઈન જ પડી આવે. જ્યાં બાજુ ઘાટ આવશે. આ બાજુ જો ગંગાજી નાય તમને દેખાતું હોય, ફૂલ નાવા વાળા. માણા હજી એવું ને એવું છે, હજી ઓછું નથી પડ્યું. કાલે ટોટલ ગઈકાલે 12 કરોડની આસપાસ હતા માણસ. આજે ગંગાજીએ 50-60 લાખથી વધારે હશે. 1 કરોડ તો હશે મારા અંદાજે. કારણ કે 27 કિલોમીટરમાં તો આવકના રસ્તા છે, એટલા જ આવકના 35 રસ્તા છે ટોટલ. 150 મોટા પાર્કિંગ છે, પણ 27 કિલોમીટરની બાઈન. એમાં આ પથરાયેલું છે લગભગ ટોટલ મેળો છે 50 કિલોમીટરની અંદર. બરાબર. દેખાય ને ભીડ.
હવે એને આમાં ક્યાંક જઈને બેસવું. બોલો પાછળ છે મારી, તમને દેખાતું હોય કે ન દેખાતું હોય, મારા ફેમિલી ને મારા દોસ્તાર મિત્રને ખબર પડે. જે લોકોને આવવું હોય ને ખાસ કરી ઠંડીના કપડાં અત્યાર સુધી હજી ઝાકર છે ને ફૂલ ઠંડી છે. ઠંડીના કપડાં, બૂટ, મોજા, ટોપી, જર્સી અને ખાસ કંબલ લઈને આવવું. અને ગુજરાતી કોઈ હોય ને તો હું એક વિડીયો મૂકીશ આમાં. બાપા સીતારામનું ટ્રસ્ટ છે ત્યાં જાજો. ઘણા ગુજરાતીઓ બિચારા હુવાની બેહવાની બહુ તકલીફ થાય. એ લોકોને ખાસ બાપા સીતારામની જગ્યા છે અન્નક્ષેત્રની, એવી સુવિધા આપે ને 5 સ્ટાર હોટલમાં ન આપે. કોલગેટ સાબુથી માંડી ગરમ પાણી, જમવાનું, નાસ્તો, સુવાનું, બેસવાનું, મોબાઈલ રિચાર્જ કરવાનું, તમારું સામાન મૂકવાનું, ટોટલ વસ્તુનો ફૂલ ખ્યાલ રાખે. આ 2-3 કરોડની આ પબ્લિક વચ્ચે એનું ધ્યાન રાખવું ને અઘરી વસ્તુ છે. બાપા સીતારામની જે જગ્યા છે, જો હવે આ ઘાટને ભોગી ગયો. હવે હું ક્યાંક જઈને બેસી દેખાય બધા આ આવકનો રસ્તો, ઓલો જ આવકનો, એવા 30 રસ્તા છે અહીંયા ગંગાને